સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી થતી હોવા છતાં લોકો વ્યાજખોરોના ચુંગાલમાં સતત ફસાવી રહ્યા છે। ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોની દૂષણ સામે સંવાદ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર વ્યાજખોરોની સામે લાલ આંખ કરીને કહ્યું કે ફરિયાદીઓ કોઈ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકે છે, મારી પાસે સીધા પણ આવી શકે છે, તમને ન્યાય આપવામાં પોલીસ મદદ કરશે। વ્યાજખોરોને વધી રહેલા ઉપદ્રવોની સામે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલતના અભિયાન હાથ ધર્યું છે। વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે। ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ વ્યાજખોરોના વિરુદ્ધ લોકો સંવાદનું સફળ આયોજન કર્યું હતું। વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરી હતી। ટકાવારી વસૂલનાર કાયદો પાઠ ભણાવશે। સુરત શહેર પોલીસ તમારી સાથેના સુરતોને સાર્થક કરવા માટે જહાંગીરપુરા ખાતે લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં પોલીસ કમિશનરે કહ્યું કે લોકોના અમને સાથ જોઈએ છે, અમે લોકોની સાથે છીએ। ઊંચા વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને અમે મદદ કરીશું। સરાફી વ્યાજ આપવું જોઈએ, વધારે ટકાવારી વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે આપણા ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 5ના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લગભગ 400 જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા। અને અમારી પાસે ત્રણ અત્યાર સુધી જો ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં। અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનરલી થાય છે કે જાહેરમાં નથી આવવા માંગતા, એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ। તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા લપંગાઓ જો વ્યાજખોરી કરતા હોય, ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય, ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય, આમાં રિક્ષાવાળા હોય, जो भी नाना मोटा व्यापारीઓ अगर આ લોકોને ચંગુલમાં હોય આપ પોલીસ પાસે જાઓ યા અમારે પાસે આવો જોઈએ અને 100% આપના પૂરા કામ થશે જોઈએ। અને આપ જે રીતે ઈચ્છશો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના। અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો, અમે ગુપ્ત રાખીશું। સાથોસાથ આજ લોક દરબારમાં બીજી જો અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથોસાથ जो इन्फॉर्मेशन अपने पब्लिक तक पहुँचता करे जो है कोई क्रिमिनल एलिमेंट है एना बारे में जो है અને સાથોસાથ જો બેંક્સ જો લોન મેલા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજખોરોથી બચવા માટે તો બેંકોથી કેવી રીતે લોન લઈ શકે, અહીંયા બી સુરત સિટીમાં આપણા બેંકના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા છે, એની બી સમજ પાડવામાં આવી। અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી। તો અમારા ઝોન 5ના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે। તો અમે જો અત્યારે 3 કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહેલ છે, જો આ બધાને સમયાંતરે અમે લોકો જાણ કરતા રહીએ છીએ। ડ્રગ્સ વેચનારને શું મેસેજ આપશો? ડ્રગ વેચનારના એના ઉપર જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય, સોજી હોય, સ્થાનિક પોલીસ હોય, બધા લોકો તૂટી પડી છે। આ લોકોનો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોઈએ, જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો વેચવાવાળા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જોઈએ જો બી કરતી તો એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો કાયદાના જોગવાઈ પ્રમાણે જો એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ।